વિદ્યાર્થી મિત્રો, હવે આગલા લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.1 આપણે પૂર્ણ કર્યું હતું રેખાખંડના વિભાજનની રચના જોઈ હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળના સ્પર્શકની રચના સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, એમના માટે આપણી પાસે થોડો બેઝ જોઈએ કે સ્પર્શક કેવાય કોણ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સ્પર્શકની વાત કરીએ, થોડુંક સમજીએ અને સ્પર્શક કઈ રીતે દોરી શકાય એની થોડીક વાત કરવા માંગીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર જુઓ કે અહીંયા હું ત્રણ આકૃતિ દોરું છું. આ કોઈ એક વર્તુળ છે અને આ એની કોઈ એક રેખા છે. બીજું આ એક વર્તુળ છે, આ કોઈ એક બીજી રેખા છે અને અહીંયા ત્રીજી આકૃતિ અને આ કોઈ એક રેખા છે. ત્રણ આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. ત્રણે ત્રણ આકૃતિની અંદર એક વસ્તુ નોંધ કરો કે દરેક આકૃતિમાં એક વર્તુળ અને એક રેખા છે. અહીંયા જોઈ શકાય છે કે વર્તુળ એ રેખાને છેદતી નથી. રેખા અને વર્તુળ બંને પરસ્પર છેદતા નથી. અહીંયા આપેલી રેખા આપેલ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે કે A અને B માં છેદે છે, બે બિંદુમાં છેદે છે. અહીંયા આપણી જે રેખા છે વિદ્યાર્થી મિત્રો, એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. બરાબર સાંભળજો. તો અહીંયા તો બંનેનો છેદગણ ખાલી ગણ જ છે. અહીંયા શું બને છે કે જો વર્તુળ જે છે એ રેખાને બે ભિન્ન બિંદુમાં છેદે છે, તો આવી રેખા છે ને વિદ્યાર્થી મિત્રો, આવી રેખાને છેદિકા તરીકે ઓળખવામાં આવે છે. આ રેખા શું છે? છેદિકા છે. અહીંયા વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા છે. આ એક જ બિંદુમાં જે છેદે છે એ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તુળના સ્પર્શકની રચના કરવાની છે. બરાબર સાંભળજો. અહીંયા P બિંદુમાં આ રેખા છે વર્તુળને એક જ બિંદુમાં છેદતી હોય. બરાબર સાંભળજો. જો કોઈ રેખા એ આપેલ વર્તુળને એક જ બિંદુમાં છેદતી હોય ને, તો એવી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. એક જ બિંદુમાં છેદતી રેખા એ સ્પર્શક બની જશે. જે બિંદુમાં છેદે, અહીં જોઈ શકાય છે કે P બિંદુમાં છેદે છે, એ બિંદુને સ્પર્શ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ P બિંદુ છે એને શું કહી શકાય? સ્પર્શ બિંદુ કહી શકાય. P બિંદુ છે ને, એક બિંદુમાં છેદે છે, જે બિંદુમાં છેદે એને સ્પર્શ બિંદુ કહેવાય. હવે આ વર્તુળનું કેન્દ્ર છે. અહીં જો આ વર્તુળનું કેન્દ્ર, આ સ્પર્શ બિંદુમાંથી એક ત્રિજ્યા દોરું છું. આ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક વર્તુળના પ્રકરણમાં પ્રમેય આવશે. વર્તુળના પ્રકરણની અંદર એક પ્રમેય આવશે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, સ્પર્શ બિંદુ P છે, P માંથી દોરેલી ત્રિજ્યા, તેનો અર્થ એમ થાય મારે વર્તુળના કેન્દ્ર સુધી જવું પડશે. તો સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા OP છે. સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે. એટલે કે આ ખૂણો કેવો હોય છે? હંમેશા કાટખૂણો જ હોય છે. ગમે એ રીતે દાખલા તરીકે હું આમ કહું કે આ વર્તુળ છે ને આ એનું સ્પર્શક છે, તો અહીંયાથી આ ખૂણો કેવો હોય? આ સ્પર્શક હોય, આ રેખા, તો આ સ્પર્શ ત્રિજ્યા, તો આ ખૂણો હંમેશા કાટખૂણો જ હોય છે. સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને હંમેશા લંબ જ હોય છે. એટલે કે એક ખૂણો હંમેશા કાટખૂણો જ હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા પછી મારે દાખલા તરીકે કોઈ વર્તુળ લઉં અને બે સ્પર્શક રચવા છે. જો હું સ્પર્શક રચું છું, કેટલા સ્પર્શક દોરી શકાય એની આપણે ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે આ કોઈ એક વર્તુળ છે, રફી આકૃતિ દોરું છું વિદ્યાર્થી મિત્રો. પછી રચનામાં વ્યવસ્થિત પરિઘનો ઉપયોગ કરશું. આ કોઈ એક સ્પર્શક છે. તમને એમ કહેવામાં આવે કે આ એક બિંદુ P છે, P માંથી સ્પર્શક રચો. આપણે આવી જ રચના કરવાની છે. વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક રચવાના છે. સ્પર્શક એટલે કે એક બિંદુમાં, બરાબર સાંભળજો, એક જ બિંદુમાં વર્તુળને છેદવા જોઈએ. તો અહીંયા વિચારો કે P માંથી મને સ્પર્શક રચવા હોય, તો અહીંયાથી હું P માંથી એક રેખા આ દાખલા તરીકે અને હજી એક પણ દોરી શકીશ ને આ રીતે. તો બે સ્પર્શક મળશે. દાખલા તરીકે હું A નામ આપું અને આને શું આપું? B નામ આપું. અહીંયા બરાબર જુઓ હવે કે આ A માંથી હું ત્રિજ્યા દોરું તો સ્પર્શ ત્રિજ્યા થશે આ ખૂણો
શું હોય હંમેશા કાટખૂણો જ હોય એ જ રીતે B સ્પર્શ બિંદુ છે તો B માંથી જો રચના દોરીશ સ્પર્શ ત્રિજ્યા રચીશ તો અહીં B પાસે આ ખૂણો કાટખૂણો હશે આટલી વસ્તુ નક્કી થઈ ગઈ તો મારે ગમે સ્પર્શક ન દોરવાના સ્પર્શક રચતી વખતે કે આ A બિંદુથી આ OA છે એ સ્પર્શકને હંમેશા લંબ જ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો રચના દોરવી કે બરાબર સાંભળો હું આ એક O થી P જોડી દઉં તો આ એક સરસ મજાનો એક ચતુષ્કોણ થઈ ગયો કેવો ચતુષ્કોણ છે આપણને અત્યારે ખબર નથી એવું સમજી લઈએ છીએ હવે એક વસ્તુ 9મા ધોરણમાં તમે એક વસ્તુ શીખી ગયા છો યાદ કરાવી દઈ છે વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે અહીંયા જો બરોબર આ કોઈ એક વર્તુળ છે સરસ મજાનું વર્તુળ પહેલા દોરવાનો પ્રયત્ન કરું છું હાથની મદદથી આ કોઈ એક વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો આ વર્તુળનો વ્યાસ છે આ વર્તુળનું કેન્દ્ર છે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો એટલે શું કે અર્ધવર્તુળની અંદર આ ઉપરનો દાખલા તરીકે આપણો અર્ધવર્તુળ છે કે અર્ધવર્તુળની અંદર જેટલા ખૂણા બને તો આ ખૂણો હંમેશા કાટખૂણો હોય છે જો બરોબર આ ખૂણો કાટખૂણો હોય છે આ ખૂણો છે એ પણ કાટખૂણો હોય છે અહીંયાથી હું આમ રચીશ તો એ ખૂણો કાટખૂણો હોય છે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે તો નીચેના અર્ધવર્તુળમાં જેટલા ખૂણા રચશો વિદ્યાર્થી મિત્રો એ પણ કેવા થશે કારણ કે આ નીચેનું અર્ધવર્તુળ છે એ કાટખૂણો હોય છે હવે અહીંયા આ વસ્તુનો ઉપયોગ આપણે રચનામાં કરવો છે વિદ્યાર્થી મિત્રો જો બરોબર કે આ OP છે એ કોઈ એક વર્તુળનો વ્યાસ બને જો તો બરોબર સાંભળજો જે કહેવા માંગે છે કે OP છે કોઈ વર્તુળનો વ્યાસ બને એવું આ અર્ધવર્તુળ થાય તો આ ખૂણો કાટખૂણો એટલે કે શું કહેવા માંગે છે કે અહીંથી જો ડોટેડ લાઈનથી હું દર્શાવું છું કે આ આખું વર્તુળ છે આ રીતે અર્ધવર્તુળ આ O માંથી પસાર થતો આખો એક અર્ધવર્તુળ બરાબર જો તો આ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો ઓટોમેટિક કાટખૂણો થઈ ગયો એ જ રીતે આ નીચેનું અર્ધવર્તુળ જો બરાબર તો મારે આ A બિંદુ અને B બિંદુ મેળવવા માટે OP જેનો વ્યાસ હોય બરાબર સાંભળજો OP જે વર્તુળનો વ્યાસ હોય એવું મારે વર્તુળ દોરવું પડે અને એ વર્તુળ જ્યાં છેદે ત્યાં એ સ્પર્શ બિંદુ હોય તો હવે શું કરવું પડે બરાબર સાંભળજો દાખલા તરીકે તમને એમ કહે કે આ કોઈ એક વર્તુળ છે એનું કેન્દ્ર O છે એની બહારના બિંદુ P માંથી સ્પર્શક રચવા છે શું કરવું પડે સૌથી પહેલા OP જોડી દો સૌથી પહેલા શું કરવાનું OP જોડી દો હવે OP વ્યાસ હોય તો બરાબર સાંભળજો OP વ્યાસ હોય એવું વર્તુળ દોરવાનું છે તમારે મધ્ય બિંદુ મેળવવું પડશે તો લંબ દ્વિભાજકની રચના તમને શીખવાડી દીધી છે વિદ્યાર્થી મિત્રો આ મધ્ય બિંદુ રચી આ મધ્ય બિંદુ M ને કેન્દ્ર તરીકે OM ત્રિજ્યાવાળું વર્તુળ રચો વિદ્યાર્થી મિત્રો એ જ્યાં છે એ સ્પર્શ બિંદુ હોય તો P થી A અને P થી B જોડી દો તો વિદ્યાર્થી મિત્રો વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક કઈ રીતે દોરી શકાય આ એની બેઝિકલી સમજૂતી છે તો આપણે એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો એક ઉદાહરણ લઈએ સૌથી પહેલા વર્તુળના સ્પર્શકની રચના આ ઉદાહરણ છે જે તમારા કોર્સમાં પણ છે વિદ્યાર્થી મિત્રો રકમ છે વર્તુળની બહારના ભાગમાં આવેલ P બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો રચો અને મુદ્દાઓ લખો વિદ્યાર્થી મિત્રો આ રચના પણ ઉદાહરણની છે તમારે આ રચના છે એ દોરવાની છે તો અહીંયા વર્તુળ કેટલી ત્રિજ્યાવાળું રચવું એ સ્પષ્ટતા કરેલી નથી ઉદાહરણ છે એટલા માટે
પછી સ્વાધ્યાયના જ્યારે આપણે દાખલાઓ ભણશું વિદ્યાર્થી મિત્રો ત્યારે એ પણ સ્પષ્ટતા કરેલી હશે કે કેવું વર્તુળ રચવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ સ્પષ્ટતા કરેલી નથી એટલે અહીંયા હું કોઈ કેન્દ્ર તરીકે કેન્દ્ર નક્કી કરી અને એક વર્તુળ સૌથી પહેલા હું રચું છું. બરોબર જુઓ કે અહીંયા ઓ કેન્દ્રિત અનુકૂળ ત્રિજ્યાવાળું વર્તુળ રચેલું છે. આ વર્તુળનું કેન્દ્ર O છે. આટલું આપેલું છે. વર્તુળની બહારના ભાગમાં આવેલા P બિંદુ બહાર વર્તુળની બહાર અહીં અંદર નહીં બહાર કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે વર્તુળની બહાર છે વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ કોઈ એક બિંદુ P આપેલું છે એમ માની લઈએ છે. આ P વર્તુળની બહાર કોઈ જગ્યાએ P બિંદુ આપેલું છે. P બિંદુમાંથી આ વર્તુળના સ્પર્શકો છે વિદ્યાર્થી મિત્રો આપણે રચવાના છે. તો સૌથી પહેલા શું કરવાનું વર્તુળનું કેન્દ્ર અને P બિંદુ એ બંનેને જોડી દઈએ. આ P બિંદુ થોડુંક નીચે લઈ લઉં છું. આ P બિંદુ વર્તુળનું કેન્દ્ર અને P બિંદુ છે બંનેને જોડી દઈએ. આ વર્તુળનું કેન્દ્ર અને P બિંદુ બંને જોડી દઈએ. હવે આપણો બેઝ ખબર હોય વિદ્યાર્થી મિત્રો કે આપણે એક એવું વર્તુળ દોરવાનું છે કે જેમાં OP છે ને એ વર્તુળનો વ્યાસ બનવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો OP વર્તુળનો વ્યાસ બનવા માટે સૌથી પહેલા મધ્ય બિંદુ આપણે શોધવું પડશે. તો અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ રેખાખંડ OP ના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે P બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપર તરફ અને એક ચાપ નીચે તરફ. શું કર્યું OP ના લંબ દ્વિભાજકની રચના કરવાની છે. અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ. એ જ રીતે P બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપર તરફ અને એક ચાપ નીચે તરફ. આ બંનેનું છેદબિંદુ જે મળે છે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું છેદબિંદુ એમાંથી પસાર થતી એક રેખા છે આપણે દોરવાની છે. આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા પણ વિદ્યાર્થી મિત્રો આપણે રેખા છે ને એ ડોટેડ લાઈનથી દર્શાવશું એટલા માટે કે આનો હેતુ છે એ માત્ર ને માત્ર મધ્ય બિંદુ મેળવવા માટેનો જ છે. જ્યાં રેખાનું છેદબિંદુ આવે ત્યાં પોઈન્ટ કરી આ ડોટેડ લાઈનથી આ રેખાને આપણે દર્શાવશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ રેખાખંડ OP ના લંબ દ્વિભાજકની રચના થઈ ગઈ. જ્યાં છેદે છે એ રેખાખંડ OP છે એનું મધ્ય બિંદુ છે એટલે એને નામ આપીએ છીએ M. હવે શું કરવાનું કે OP જેનો વ્યાસ હોય વર્તુળ આપણે રચવાનું હતું એટલે કે મધ્ય બિંદુ મળી ગયું કે જે વર્તુળ આપણે OP વ્યાસ છે એનું મધ્ય બિંદુ મળી ગયું એટલે કે M બિંદુને કેન્દ્ર તરીકે લઈ તો બરોબર જોજો આ M બિંદુને કેન્દ્ર તરીકે લઈ આ OM દેખાય છે ને બરોબર. આ M બિંદુને કેન્દ્ર તરીકે લઈ OM ત્રિજ્યાવાળો તો ઓટોમેટિક આ મધ્ય બિંદુ છે વિદ્યાર્થી મિત્રો તો આ વર્તુળ P માંથી પસાર થશે. તો અહીંયા M બિંદુને કેન્દ્ર તરીકે લઈ આપણે એક વર્તુળ રચવાનું છે સરસ મજાનું. વ્યવસ્થિત દેખાય એટલે થોડું ઘાટા અક્ષર થાય એટલે આ એક વર્તુળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જે O અને P માંથી જ પસાર થવું જોઈએ કારણ કે M છે એનું મધ્ય બિંદુ. તો આ વર્તુળને જ્યાં છેદે આ વર્તુળને તો ત્યાં એક જગ્યાએ A નામ આપીએ અને એક જગ્યાએ બીજું છેદબિંદુ છે એને B નામ આપીએ. તો PA અને PB છે વિદ્યાર્થી મિત્રો એ જોડી દઈએ P થી A. અહીં પોઈન્ટ્સ કર નખાય કે જેથી બંનેનું છેદબિંદુ એકદમ સ્પષ્ટ દેખાવું જોઈએ. P થી A અને P થી B
P થી B સુધી જોડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ PA અને PB છે એ માંગેલા સ્પર્શકો છે. તો વિદ્યાર્થી મિત્રો રચના ખૂબ જ સહેલી છે અને મુદ્દાઓ છે એ પણ આપણે લખવા પડશે. તો ચાલો જે રીતે આકૃતિ દોરેલી છે એ આકૃતિ વર્ણન એટલે કે એના મુદ્દાઓ થશે. તો રચના સારી રીતે બહારના બિંદુમાંથી સ્પર્શક જ્યારે રચવો હોય ત્યારે શું કરવું પડે આટલું જ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે બહારનું બિંદુ અને વર્તુળનું કેન્દ્ર જોડી દો અને એક વ્યાસ જે વર્તુળનો બને એવું એક સરસ મજાનું આપણે વર્તુળ દોરવું પડશે. તો મુદ્દાઓ લખીએ. સૌથી પહેલા મુદ્દાઓ છે સારા અક્ષરે. સૌથી પહેલો મુદ્દો તો અહીંયા વર્તુળનું કોઈ કેન્દ્ર કે ત્રિજ્યા કોઈ સ્પર્શતા નથી. તો અહીંયા સૌથી પહેલા ઓ કેન્દ્રિત એક વર્તુળ રચીએ. ઓ કેન્દ્રિત એક વર્તુળ રચી તેની બહારના ભાગમાં બિંદુ P મેળવો. બીજો મુદ્દો O અને P રેખાખંડ રચો. રેખાખંડ OP રચો. આ બીજો મુદ્દો થશે. ત્રીજો મુદ્દો રેખાખંડ OP ના લંબ દ્વિભાજકની રચના કરી તેનું મધ્ય બિંદુ M મેળવો. તો રેખાખંડ OP ના લંબ દ્વિભાજકની રચના કરી તેનું મધ્ય બિંદુ M મેળવો. ચોથો મુદ્દો શું કર્યું વર્તુળ M બિંદુને કેન્દ્ર તરીકે લઈ OM ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. તો સંકેતમાં આ રીતે દર્શાવી શકાય. વર્તુળની નિશાની કૌંસ સૌથી પહેલા કેન્દ્ર લખાય ત્યાર પછી કેન્દ્ર M લીધું ત્યાર પછી ત્રિજ્યા OM. આનો અર્થ શું થાય? M બિંદુને કેન્દ્ર તરીકે લઈ OM ત્રિજ્યાવાળું વર્તુળ રચો જે મૂળ વર્તુળને A અને B બિંદુમાં છેદે છે. હવે શું કર્યું? PA અને PB રચો. PA અને PB રચો જે માંગેલા સ્પર્શકો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક કઈ રીતે દોરી શકાય એની સમજૂતી પૂર્ણ થાય છે. આ લેક્ચર પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.2 ની અંદર વિદ્યાર્થી મિત્રો 5 દાખલાઓ છે વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક રચવાના. તો એની ચર્ચા હવે નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. આભાર. જય શ્રી કૃષ્ણ.